ભરૂચથી સમાચાર છે। દૂધધારા ડેરીની ચૂંટણી માટે મતદાન થયું છે। બીજેપીના બે દિગ્ગજો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો। ધારાસભ્ય અરુણસિંહ રાણા અને ઘનશ્યામ પટેલની પેનલ વચ્ચે જંગ થઈ। ઘનશ્યામ પટેલ નર્મદા જિલ્લા બીજેપીના પૂર્વ પ્રમુખ છે। દૂધધારા ડેરી વ્યવસ્થાપન કમિટીની 15 બેઠકો માટેની ચૂંટણી યોજાઈ હતી। ઘનશ્યામ પટેલની પેનલના 12 ઉમેદવારોને બીજેપીએ મેન્ડેટ આપ્યા હતા। અરુણસિંહ રાણાની પેનલના 3 ઉમેદવારોને બીજેપીએ મેન્ડેટ આપ્યા છે। મેન્ડેટ વગર અપક્ષ ચૂંટણી લડી રહેલા 9 લોકોને ભાજપે સસ્પેન્ડ કર્યા હતા। ચૂંટણીમાં 12 સામાન્ય, 2 મહિલા અને 1 SC/ST બેઠક છે। ઘનશ્યામ પટેલ છેલ્લા 17 વર્ષથી ડેરીના ચેરમેન છે। 296 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે। ભરૂચ અને નર્મદા જિલ્લામાં 2 સ્થળોએ મતદાન હાથ ધરવામાં આવ્યું। હું ST તરીકે મહેશભાઈ છોટુભાઈ વસાવા અને બાકીના અમારા મહેન્દ્રસિંહ દેસાઈ આમોદ જંબુસરથી છે અને સાગબારાની અંદર PD વસાવા છે। એ અમારા 4 જીતવાના છે અને અમે 100% જીતવા। અમને અમારા મતદારો પર ભરોસો છે। અમે મતદારોમાં કેમ્પેન કર્યું છે અને મતદારોએ અમને વિશ્વાસ અને ખાતરી આપી છે જેથી આ ડેરીની અમે રક્ષા કરી શકીએ। આજરોજ દૂધધારા ડેરીના ઇલેક્શન માટે રાજપીપળા ખાતે તથા જિલ્લા આયોજન કચેરી ભરૂચ ખાતે મતદાન મથકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 296 વોટર્સ છે અને 12 ઝોનમાં 1 ઝોન બિનહરીફ તથા 11 ઝોનની ચૂંટણી તથા 1 મહિલા અનામત માટે, 2 મહિલા અનામત માટે તથા 1 આદિજાતિ ની સીટ માટે ચૂંટણીનું આયોજન થયું છે। ચૂંટણીની શરૂઆત થઈ ગઈ છે। બધા વોટર્સ આવી ગયા છે અને મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્વક ચાલુ છે। આજ રોજ ભરૂચ દૂધ ઉત્પાદક સંઘનું ઇલેક્શન છે અને જે રીતનો સભાસદ અને દૂધ ઉત્પાદકોનો જે જોમ અને જુસ્સો છે એ પ્રમાણે આ વખતે એવું લાગે છે કે ચોક્કસ પરિવર્તન થશે અને અમારી વિકાસ પેનલ સંપૂર્ણ બહુમતીથી જીતીશું।